નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે કે ગુજરાત જે નંબર 1 છે, હવે તો ક્રાઇમ રેટની ઘટનામાં પણ આ જ ગુજરાત નંબર 1 બન્યું છે. અપડેટ પર નજર કરીએ. યુપી અને બિહારને પાછળ છોડીને ક્રાઇમ રેટની અંદર ગુજરાત આગળ છે. એક પછી એક ક્રાઇમ રેટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકની અંદર બેફામ બની ક્રાઇમની ઘટનાઓ. અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં 2 હત્યાના બનાવ બન્યા. વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો બાદ તેની હત્યા નિપજાવી દેવામાં આવી. અનેક સ્થળોએ ક્રાઇમની ઘટના બનતા લોકોમાં ભય છવાયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે અને આખરે ક્યારે ગુજરાતમાં ક્રાઇમની ઘટના પર અંકુશ લાગશે તે સવાલ ઉઠી રહ્યો છે. છેલ્લા 48 કલાકની જ વાત કરીએ તો અમદાવાદની અંદર 2 હત્યાની ઘટનાઓ સામે આવી. હવે નજર કરીશું જે ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકની અંદર 2 હત્યાના બનાવ બન્યા છે. નહેરુનગર ફાયરિંગ કેસમાં મોતને ઘાટ ઉતારવાની ઘટના આજે કાલ રોજ સામે આવી હતી. તે એક હત્યાની ઘટના. બીજી ઘટના કાગડાપીઠમાં તલવારના ઘા મારીને યુવકની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ સિવાય વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રનો હુમલા બાદ તેનું મૃત્યુ થયું છે. સુરતના ચોક બજારમાં પારસ સોસાયટીમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ. મહત્વની વાત એ છે કે રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ અને તેમના ભાઈ પર પણ હુમલાની ઘટના સામે આવી છે. આ સિવાય વાત કરીએ ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં સગા કાકાએ જ ભત્રીજાની હત્યા નિપજાવી દીધી હતી. મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરના બજાણા ગામે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પણ વધુ એક ફરિયાદ થઈ છે. કારણ કે ખાંભામાં ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને માર મારીને તેને લૂંટી લેવાની પણ ઘટના સામે આવી. પાટણના ધારપુરમાં વિદ્યાર્થીના મોત મુદ્દે રેગિંગનો અન્ય વિદ્યાર્થીઓ પર આક્ષેપ છે, તેનું પણ મૃત્યુ થયું. અમદાવાદ શહેરમાં 48 કલાકમાં 2 હત્યાના બનાવ. આજે ઘટનાઓ ગુજરાતની અંદર હત્યાની સામે આવી રહી છે અને તેમાં પણ જે આંકડાઓ સામે આવ્યા છે, નવરાત્રિથી લઈને અત્યાર સુધી આપણે જોયું હશે ક્યાંક રેપની ઘટના, ક્યાંક રેગિંગની ઘટના, આ સિવાય હત્યાની ઘટના. સામાન્ય બોલાચાલીની અંદર પણ જો મોતને ઘાટ ઉતારી દેવામાં આવે, દિવાળીની અંદર પણ આપણે જોયું હશે કે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે પણ જો હત્યા નિપજાવી દેવામાં આવતી હોય તો ગુજરાત આખરે ક્યાં જઈ રહ્યું છે તે સવાલ છે. જે વિકાસશીલ ગુજરાતની આ વાત કરું છું, શું આ વિકાસ હત્યાની ઘટનાઓની પાછળ થઈ રહ્યું છે? ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધતું ગુજરાત, પરંતુ આ ગુજરાત હવે કયા અવ્વલ ક્રમે પહોંચ્યું છે તે પણ જોવાની જરૂર છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડી રહ્યા છે. અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. તેમને કોઈ જ કાયદાનો ડર નથી. વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની, જ્યાં છેલ્લા 48 કલાકમાં શહેરમાં હત્યાના 2 બનાવ. નહેરુનગરમાં ફાયરિંગની ઘટના, તેના બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધો. કાગડાપીઠમાં તલવારના ઘા ઝીકીને હત્યા નિપજાવાઈ. કાગડાપીઠમાં જયંત પંડિતનગર પાસે આ યુવકને તલવારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવાયો. સંસ્કારી નગરી વડોદરાની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ હત્યા કરી દેવાઈ. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી. આ ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થયા. પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત હતો. તો ગૃહપ્રધાન હર્ષ સંઘવીના મત વિસ્તાર એવા સુરતમાં ચોક બજારની પારસ સોસાયટીમાં એ ઘટના પણ બની કે જે અજાણ્યા વ્યક્તિએ ચપ્પુના ઘા ઝીકીને બીજા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. આટલું જ નહીં, રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે, તેના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો છે. તો અનેક પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. એ પ્રશ્ન એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આ ગુજરાત આખરે ક્યાં જઈ રહ્યું છે? ક્રાઇમ રેટની ઘટનામાં ગુજરાત નંબર 1 કેમ? શા માટે અવારનવાર ક્રાઇમ રેટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તે સૌથી મોટો સવાલ. લૂંટ, હત્યા અને ફાયરિંગની ઘટનામાં કેમ વધારો થઈ રહ્યો છે? કેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાની પણ લોકોમાં ચર્ચા છે. પોલીસ પ્રશાસન દ્વારા આખરે આ સ્થિતિ પર સકંજો ક્યારે કસવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે આખરે તંત્ર શું પગલાં લેશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. શા માટે અવારનવાર ક્રાઇમ રેટની ઘટના વધી રહી છે?
તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આરસી પટેલ કે જેઓ એક્સ પોલીસ અધિકારી છે અને વાસુદેવ પટેલ જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. ધન્યવાદ. સૌથી પહેલા આરસી પટેલ આપની પાસે આવું છું. આ એ ગુજરાત છે કે જે ગુજરાતની અંદર ભયમુક્ત પહેલા લોકો ફરતા, એ ગુજરાત છે કે જે ગુજરાતની અંદર વિકાસની વાતો થાય છે, પરંતુ આખરે આ વિકાસ હવે તો યુપી અને બિહારને પછાડીને હત્યાની અંદર આગળ વધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ. પછીની ગુજરાતની સતત ચિંતા કરવા બદલ ટીવીની દરેક ચેનલોને ધન્યવાદ કરું છું. ખરેખર આપે વિકાસની વાત કરી, વિકાસને અને સલામતીને આમ તો એક પ્રકારનો સીધો સંબંધ છે, પણ હવે વિકાસની વાતો વચ્ચે આપણે સલામતીની વાતોની ચિંતા કરવાની આવી છે કે ગુજરાતમાં એવું તો શું થયું છે કે, અને એમાં પણ ખાસ કરીને મેટ્રો સિટીઝની અંદર કે જ્યાં માણસો નિર્ભય રીતે છરીના ઘા મારી, તલવારોના ઘા મારી, ફાયરિંગ કરી કોઈ પણ કારણસર લોકોની હત્યા કરી દે છે. અને તમે જોશો કે અગાઉ પણ મેં 2-3 ડિબેટ કરી કે ગુજરાતની અંદર આવું માહોલ ક્યારેય નહોતું. અને સામાન્ય જનતા રસ્તા ઉપરથી પસાર થતા પણ ઘરેથી નીકળે છે, પહેલા વાહન લઈને નીકળનાર માણસ ટ્રાફિકના પોલીસ થી ડરતો હતો. હવે સામાન્ય માણસ જ્યારે પોતાના ઘરેથી નીકળે છે ત્યારે ડરે છે કોઈ એની હત્યા કરી દેશે, કોઈ એને છરી મારી દેશે, કોઈ એના ઉપર ફાયરિંગ કરી દેશે, કોઈ એને લૂંટી લેશે. કોઈ બેન દીકરી છે તો એને સતત ભય થાય છે કે કોક મારું અપહરણ કરી જશે, મારો બળાત્કાર કરી દેશે, મારી હત્યા કરી દેશે. તો આ માહોલ વચ્ચે ગુજરાત આજે બિલકુલ ફફડી રહ્યું છે અને એના માટે સરકારે ખૂબ ચિંતા કરવાની જરૂર છે. સરકારે અને પોલીસ તંત્રએ જનતાને બિલકુલ સલામતી બક્ષવાની જવાબદારી છે એ નિભાવવામાં થોડીક હવે વધુ પેલું કરવું પડશે. કેમ કે ગુજરાતમાં તો બિલકુલ પીસફુલ હતું, આજથી વર્ષોથી કહેવાતું હતું ગાંધીનું ગુજરાત, સલામત ગુજરાત, બેન દીકરીઓ માટે કોઈ પણ પ્રકારે કોઈ પણ સમયે રાતના 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય એ માણેક ચોકમાં પણ જઈ શકે, ગરબા પણ રમવા જઈ શકે, ક્યાંયથી આવવું જવું હોય તો નિર્ભયપણે પરિવારો આવી શકતા હતા. આજની તારીખમાં તો પરિવારો ચિંતામાં પડી ગયા છે. તો સરકારને આની બાબતમાં ખૂબ પ્રોમ્પ્ટ એક્શન લેવાની જરૂર છે. કેમ કે જે ઘટનાઓ તાજેતરમાં ધ્યાનમાં આવી છે ને એમાં ઘણું કરીને નવરાત્રી પછી તો ગુજરાતની સરખામણી થવા માંડી છે. જે સરખામણી પહેલા શાંત રાજ્ય તરીકે થતી હતી એ સરખામણી આજે યુપી બિહારના ગુનાહિત ઇતિહાસની સાથે થવા માંડી છે. અને જાણે કે યુપી બિહારની અંદર થી આવેલા માણસો અથવા તો કોઈ પણ રીતે અહીંયા એનો ગુનેગારીનો પગ પેસારો ગુજરાત સુધી થઈ ગયો છે એવું વાતાવરણ સર્જાયું છે. અને એ દૂર કરવાની જવાબદારી સૌ પ્રથમ પોલીસ તંત્રની છે અને એને પૂરેપૂરું સાધન સંપન્ન રીતે એને મદદ કરવાની જવાબદારી સરકારની છે. ને સરકારે કાયદો પડાવવો પડશે, સરકારે અધિકારીઓ પાસે કામ લેવું પડશે, સરકારે એવા એક્શન લેવા પડશે અને ન્યાયતંત્રએ પણ એવા એક્શન લેવા પડશે કે જેથી કરીને ગુજરાતની પબ્લિકમાં જે અત્યારે ભય બેસી ગયો છે એ ક્રમશઃ ભય નીકળી જાય, ઓછો થાય, નીકળી જાય. કેમ કે અત્યારે તો એવું નથી લાગતું. આજે કોર્પોરેટરના દીકરાની, એક્સ કોર્પોરેટરના દીકરાની સરેઆમ સિવિલ કોઈ હોસ્પિટલ કમ્પાઉન્ડની અંદર હત્યા થઈ જાય, કોઈના ઉપર ફાયરિંગ થઈ જાય, કોઈએ એમ કીધું કે ગાડી ધીરે ચલાવો એમ કહેતા એની સાથે જે પોલીસ કોન્સ્ટેબલ એક વિદ્યાર્થીની હત્યા કરી નાખે. આ બધું શું થઈ રહ્યું છે? પ્રજા દૂધ જોઈ રહી છે અને પ્રજા ખરેખર અત્યારે ભયભીત છે. એ ભયભીત છે એનો કોઈ નિવેડો લાવવો પડશે. સરકારે ચિંતન અને મંથન બંને કરવું પડશે. અધિકારીઓ ઉપર ધોંસ રાખી કડક કાર્યવાહી કરવી પડશે અને અધિકારીઓએ એવા ગુનેગારો પ્રત્યે ખૂબ કડક થવું પડશે એવું મારું માનવું છે. ઓકે, વાસુદેવભાઈ આપની પાસે આવું છું કે વિકાસના છાપરા નીચે પાંગરતું આ ગુંડારાજ, કોને જવાબદાર માનો છો આપ એની પાછળ? આની પાછળ જવાબદાર જે છે એ આપણી દેશની જે વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાઓ જવાબદાર છે. ભારતનું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે એક ચર્ચા હતી કે આ જે તંત્ર છે એને મેનેજરિયલ પાવર દેવા કે ડિલે, ડિસ્ક્રિમિનેશન અને
ડિસ્ક્રિશનરી પાવર એટલે મોડું વહેલું કરી શકે, ભેદભાવ કરી શકે અને મનફાવે એમ કરી શકે એવા પાવર દેવા કે વહીવટી પાવર, મેનેજરિયલ પાવર દેવા. આ મુદ્દા ઉપર ચર્ચા થઈને એ વખતે જે નક્કી થયું કે આમને આપણે પાવર દેવો છે કયો, વહેલું મોડું કરી શકે, ભેદભાવ કરી શકે ને ગમે તેમ કરી શકે. પણ આ જે પાવર જે છે, પાવરની તંત્રને પ્રમાણમાં ખબર ઓછી હતી. એટલે દેશ શરૂઆતમાં 90% લોકશાહીમાં જીવતો હતો અને 10% છે તંત્રશાહીમાં જીવતો. દર વર્ષે 1% તંત્રશાહી વધે છે અને લોકશાહી ઘટે છે. આ 75 વર્ષમાં દેશમાં 75% લોકશાહી છે અને 75% છે તંત્રશાહી આવી છે, 25% લોકશાહી છે. ગુજરાતમાં આવું કેમ? તો ગુજરાતમાં આવું પહેલા નહોતું, કારણ કે ગુજરાતમાં તંત્ર જે છે એ પ્રમાણમાં પ્રગતિ ઓછી કરતું હતું. શેમાં? ભ્રષ્ટાચાર કરવામાં, લોકોને ક્રાઇમ તરફ દોરી જવામાં એનું અનુદાન ઓછું હતું. પણ નરેન્દ્રભાઈ અને ના હાથમાં શાસન આવ્યા પછી તંત્ર જે રીતે આગળ વધી રહ્યું છે એની સ્પીડ જે છે પહેલા કરતા લગભગ 5-10 ગણી વધી ગઈ. એટલે જે ગુજરાતમાં 20 વર્ષ પહેલા 50% તંત્રશાહી હતી અને 50% લોકશાહી હતી, એ સીધી 90-10 પરિવર્તિત થઈ. જે 90% છે તંત્રશાહી ચાલે છે, કે જ્યાં તંત્રશાહી હોય ત્યાં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોય. એમાં તંત્ર બધા જ ક્રાઇમમાં જોડાયેલું હોય. તંત્રમાં પણ એવા લોકો જોડાઈ જાય કે જેને ક્રાઇમ કરવો છે. આ જે તંત્રશાહી છે, આ તંત્રશાહી આ દેશને ખાઈ રહી છે. અને આનો જે ગ્રાફ છે અત્યારે લગભગ 80-85-90% સુધી બધા રાજ્યોમાં પહોંચવામાં આવ્યો છે. એટલે અરાજકતા છે. એટલે આના લીધે થાય શું? એ ભ્રષ્ટાચાર વધે એટલે અમીરી અને ગરીબીની ખાઈ વધે. અને જેમ જેમ અમીરી ગરીબીની ખાઈ વધી જાય, વૈશ્વિક નિયમ છે આ, કે જેમ જેમ એ વધે એમ ક્રાઇમ રેટ ઊંચો ને ઊંચો થતો જાય. ગુજરાતમાં અમીરી ગરીબીની ખાઈ વધતી જઈ રહી છે, એટલે આ ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે. એટલે આ એક સનાતન સત્ય છે કે આ દેશને લોકશાહી આપવાને બદલે દેશના બંધારણકર્તાઓએ આ દેશને તંત્રશાહી આપી છે. આ દેશમાં લોકશાહી નથી, પણ તંત્રને પહેલા ખબર નહોતી, ખબર પડતી જાય છે. ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અનેક ચીફ જસ્ટિસ હાઈકોર્ટના અથવા તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કહી ચુક્યા છે કે ન્યાયતંત્રમાં જે પ્રમાણે ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો ન્યાયતંત્રમાં જે રીતે વ્યવસ્થાઓ થઈ રહી છે એની સામે અજંપો અથવા તો તમે જુઓ 7 કરોડ કેસ આ દેશમાં કોર્ટોમાં પેન્ડિંગ છે. એનો અર્થ શું થાય કે આ તંત્ર ન્યાય ડિલે કરીને લોકોને લૂંટવા માંગે છે, ભ્રષ્ટાચાર કરવા માંગે છે. એટલે આ તંત્રશાહીમાં ન્યાયતંત્ર પણ આવી જાય. તંત્રશાહી જે છે એ સત્તા સિવાયની, એટલે જેટલી વ્યવસ્થાઓ છે બધી તંત્રશાહી છે. અને આ દેશમાં તંત્રશાહી છે દેશને ખાઈ રહ્યો છે. જ્યાં સુધી આ લોકો દેશના જાગશે નહીં. અને આ જે અત્યારે જે રમત રમાય છે ને, એ રમત કઈ રમત છે કે તંત્ર છે માલિક બની ગયું અને લોકો અરજદાર બની ગયા. આ અરજદાર અને માલિકની જે રમત ચાલે છે એને લોકોએ બદલવી પડશે. એની પાસે મત નામની એક સત્તા છે. અરજદાર પાસે અધિકાર હોય જ નહીં. ધારો કે એમ કે માનો અધિકાર છે વાણી સ્વાતંત્ર્યનો, પણ તમારે વાણી સ્વાતંત્ર્ય વાપરવી હોય તો પોલીસની પરમિશન લેવી પડે. પોલીસ પરમિશન ના આપે તો તમે કાર્યક્રમ કરો તો તમને અંદર ગાલી દે. આ કલમ નીચે અંદર ગાલી દે છે. એટલે આ દેશમાં અરજદારોને કોઈ અધિકાર નથી. એક મત આપવાનો અધિકાર છે. અને જો મત આપવાના અધિકારની રમત રમે અને માલિક, મતદાતા માલિક અને તંત્ર નોકર આ રમત જો એ રમે અને જો આ ખેલ એ પૂરો પાડે તો આ દેશમાં ફરી લોકશાહીનું અવતરણ થાય. તંત્રશાહી છે એ નોકરશાહીમાં ફેરવાઈ જાય. અત્યારે તો તંત્ર માલિક છે, એની પાસે બધા પાવર છે. તમે જુઓ તો કલેક્ટર ને એના જે પાવર જે છે જે વાપરે છે, ગમે તેને ગમે ત્યાં પડીકી ખિસ્સા મૂકીને ગાલી દઈ શકે છે, ગમે તેને લગાડી દે છે. જેનો ગુનો જ ના હોય, આઈટી નો ગુનો છે, આઈપીસી લગાડીને એને કોર્ટમાં એમાં ધકેલી અને દે છે. કદાચ એટલે જે વાત આપ વાસુદેવભાઈ કરી એની ઉપરથી જેવું થાય કે હવે ધીમે ધીમે જનતા પોતે, આજે આપને ખ્યાલ હશે કે વડોદરાની અંદર આજે પુત્રની ઘટના થઈ ગઈ તે પછી ત્યાંની જનતાનો એટલો આક્રોશ હતો કે તમે આજે આરોપી છે અને અમને સોંપી દો. કારણ કે એવું કહેવામાં આવે છે કે સ્પષ્ટતા નથી કે તે હોસ્પિટલની અંદર પોલીસ ઊભી હતી ને ત્યાં જ હત્યા નિપજાવી દેવામાં આવે તો હવે સુરક્ષા ક્યાં છે એને લઈને સવાલ ઉઠે છે. ખૂબ સાચી વાત કહી. આરસી પટેલ, આપની પાસે આવું છું. પહેલા એવું કહેવાતું કોઈ પણ ઘટના બને કે પોલીસે દાખલો બેસાડવો જોઈએ, પરંતુ આજે
છેલ્લી ઘટના છે જે આપને ખ્યાલ જ હશે બહુ સારી રીતે, એવું થાય કે પોલીસ પર દાખલો બેસાડવો જોઈએ કે આવી ઘટના ફરી ન ઘટે. ધન્યવાદ વાસુદેવભાઈ. આપે નોકરશાહી અને તંત્રશાહી અને જનતાની વાત કરી, અને અત્યારે સાચે જ અરાજકતા ફેલાઈ ગઈ છે. હવે જુઓ, ઘણા સમયથી હું તમને કહું, છેલ્લે 20-25 વર્ષ પહેલાથી થર્ડ ડિગ્રી શિખામણ પોલીસની ભાષામાં આપવાની જે પદ્ધતિ હતી એ સદંતર બંધ થઈ ગઈ છે. એના પાછળનું કારણ એ છે કે એ જે વાસુદેવભાઈએ વાત કરી એમ કે તંત્રની અંદર ભ્રષ્ટાચાર અંદર ઘૂસી ગયો, અને ભ્રષ્ટાચારના કારણે તંત્ર હેવી થઈ ગયું. અરજદાર બિલકુલ બિચારો વાપરો થઈ ગયો, અથવા તો જેને જરૂર છે પોલીસની અથવા તો મદદની, એ બિચારો વાપરો થઈ ગયો. હવે વાત શું છે કે જનતા પણ કેટલીક વખત પોલીસની કેટલીક પ્રશંસનીય કામગીરીમાં ક્યારેક કોઈને મારઝૂડ કરે કે ટાંગા તોડી નાખે તો જનતા સહકાર આપતી નહોતી. કોર્ટની અંદર જનતા પોલીસની વિરુદ્ધમાં ખૂબ કેસ કરવા માંડી, એટલે પોલીસ થોડીક પાછી પડી ગઈ. ભાઈ આપણે શું છે, આપણે તો જનતા માટે આ કરીએ છીએ અને થર્ડ ડિગ્રીનો પણ ઉપયોગ કરીએ છીએ, તો કેટલાક કિસ્સાઓમાં બાદ કરતા આ પદ્ધતિ સારી હતી. હવે મેં જોયું કે આ છેલ્લા 3-4-5 કિસ્સાની અંદર પોલીસે ફરીથી બોધપાઠ આપવાની શરૂઆત કરી છે. લુખ્ખા તત્વોને બોધપાઠ આપવાની શરૂઆત કરી છે, અને એ પ્રજાએ પણ થોડો સપોર્ટ આપ્યો છે. જરૂર જાહેરમાં ધોલાઈ થવી જોઈએ, એમના ટાંગા ભાગી નાખવા જોઈએ, અને જનતાનો જે આક્રોશ છે પોલીસે પણ સમજવો પડશે. નહીતર એક દિવસ પોલીસ સ્ટેશનમાંથી અથવા પોલીસના હાથમાંથી આરોપીઓને ઝૂંટવી લેશે, અને ન્યાયની અપેક્ષા નથી રહેતી એટલા માટે પોતે કદાચ ખોટો ન્યાય પણ અથવા તો ન્યાય કરી નાખશે. એટલે આ જરૂરી છે. પોલીસનો ભય હોવો જોઈએ, જે ભય છેલ્લા 20-25 વર્ષથી નથી રહ્યો. એના માટે ન્યાયતંત્ર ખૂબ એમ કહેવાય કે ન્યાયતંત્રથી પોલીસ ડરવા માંડી છે. પોલીસના વિરુદ્ધમાં એફઆઈઆરો થવા માંડી છે, અને એ પછી પોલીસનું તંત્ર, સરકાર કે જનતા કોઈ બચાવવા આવતું નથી. બિલકુલ. આવા સમયે હવે સરકારને પણ એક વિનંતી કે ભાઈ ભ્રષ્ટાચારના કારણે સાહેબે કીધું એમ કે 90% તંત્ર શાસન થઈ ગયું છે અને 10% જનતાનો પેલો રહ્યો છે. હવે ઉલટું થવું જોઈએ, 90% જનતા શાસન ચાલવું જોઈએ, અને એના માટે સરકારે ઘણું વિચારવું પડશે. તંત્રની અંદર જે ભ્રષ્ટાચાર પેસી ગયો છે, એ ભ્રષ્ટાચારના કારણે ગુનેગારોના હોંસલા વધી ગયા છે. ગુનેગારો કોઈ પણ કામ સેટ કરી દે છે. એના માટે ચાહે પોલીસ તંત્ર હોય, ચાહે બીજું તંત્ર હોય, ચાહે સરકારનો કોઈ અધિકારી હોય, ચાહે વહીવટી હોય, પણ ભ્રષ્ટાચારના કારણે એટલું તંત્ર બેફામ થઈ ગયું છે. જે નિર્ણયો અથવા હુકમો થાય છે, સાહેબે વાત કરી, એક ભયસ્થાન ઊભું થયું છે કે નવા કાયદાઓ પ્રમાણે જનતા પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે પણ હક નથી ધરાવતી એવું થઈ ગયું છે. અને દરેક બાબતે પોલીસ તંત્રની પરમિશન લેવી પડશે. એક સામાન્ય દેખાવ કરવો હોય, ખોટું થઈ રહ્યું હોય, એના વિરુદ્ધમાં પણ દેખાવ કરવો છે. આજે માની લો કે પેલા દીકરાની હત્યા થઈ છે, એના વિરુદ્ધમાં જો જનતાએ રોડ ઉપર પણ આવવું હશે તો પોલીસ એને પકડીને પૂરી દેશે. કેમ કે એ રજૂઆત કરવાની પણ એમને પોલીસ પરમિશનની જરૂર પડશે. પોતાની અભિવ્યક્તિ નથી કરી શકતા. એટલે સરકારે પણ આવા કાયદાઓની અંદર કંઈક સુધારો લાવવો પડશે. જનતાને આજે દબાવી દેવામાં આવી છે. જનતાની કોઈ રીતે અભિવ્યક્તિ થઈ શકતી નથી કોઈ પણ પ્રકારે. એટલે જનતાએ એકઠું થવું પડશે. જનતાએ જરૂર સાચા મુદ્દાઓ માટે આંદોલન પણ કરવું પડશે, અને પોલીસે કડકાઈ એટલી હદ સુધી કડકાઈ ગુનેગારો ઉપર કરવી પડશે. અને સરકાર ભ્રષ્ટાચાર નાથવા માટેના, સરકારના ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે. સરકારે ભ્રષ્ટાચાર નાથવા માટે પૂરેપૂરી તાકાત લગાવવી પડશે. અને જ્યારે ભ્રષ્ટાચાર ઓછો થશે ત્યારે સરકારી બાબુઓ કાબુમાં આવશે, અને ત્યાર પછી જ જનતાને જે સુખાકારી મળવી જોઈએ, સલામતી મળવી જોઈએ, એ જ મળશે. ખૂબ સાચી વાત કહી આરસી પટેલ સાહેબ. આપની પાસે આવું છું વાસુદેવભાઈ. દુશાસન, દુર્યોધન, કંસ અને જરાસંઘ માટે સાયકોથેરેપીના કાર્યક્રમ ન હોય, એમને તો જેલ સુધારણાના કાર્યક્રમ પણ ન કરાય, કારણ કે આવી આસુરી શક્તિઓ છે એને તો પાર પાડવા માટે નિર્ણાયક દંડ જ જરૂરી છે, જેનાથી આવો કોઈ અસુર ઊભો ન થાય. અને આ જ વસ્તુને આપણે સિસ્ટમમાં લાવવાની જરૂર છે, નથી લાગતું આપને? વાત સાચી છે. આમાં શું છે કે
તંત્ર માની લો ન્યાયતંત્ર છે, તો ન્યાયતંત્ર ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. આ નિષ્ફળ ન્યાયતંત્ર ની સામે જેને સુધારાની આવશ્યકતા છે એની કોઈ વાત જ નથી કરતું. ન્યાયતંત્ર જે દેશમાં 7 કરોડ કેસ જુદી જુદી કોર્ટોમાં પેન્ડિંગ હોય ત્યાં તમે કેવી રીતે કાનૂનની વ્યવસ્થા જળવાની અપેક્ષા રાખી શકો? અને ન્યાયતંત્ર અને જે જસ્ટિસો જે પ્રમાણે વાતો કરે છે, મારે સીજેઆઈ ને પૂછવું છે કે સાહેબ તમને ન્યાય કરવા બેસાડ્યા છે કે ન્યાય બધાને મળે જોવા બેસાડ્યા છે? બધાને ન્યાય ન મળે તો તમે છે એ સરકારને કહો કે આટલી વ્યવસ્થાઓ પર ન્યાયતંત્રમાં બદલ કરે, તમે પ્રપોઝલ કરો. ધારો કે સરકાર પ્રપોઝલ ન માને, તમે ન્યાય સમયસર નથી ડિલિવર કરી શકતા, તો તમે હડતાલ કરો. 4 જજોએ આવીને રોડ ઉપર આવીને પત્રકાર પરિષદ લીધી હતી ને, તમે લોકહિતમાં કેમ ન કરી શકો? એટલે ન્યાયતંત્રમાં આમાં શું કે ન્યાયતંત્ર સીજે સુપ્રીમ કોર્ટ પાસે બંધારણમાં એ વ્યવસ્થાઓ છે કે એ તંત્ર બરાબર ચાલે, એની દેખરેખ રાખવાનું, કાયદાનું શાસન બને, રૂલ ઓફ લો. આવડી મોટી મસ્કરી જે છે કે રૂલ ઓફ લો છે ક્યાં? તમે જ્યારે મેનેજરિયલ પાવર હોય તો રૂલ ઓફ લો આવે. તમે જ્યારે એને ડિસ્ક્રિશનરી પાવર આપી દીધા તંત્રને, તો રૂલ ઓફ તંત્ર થઈ ગયું, રૂલ ઓફ છે લો છે જ નહીં. તો આ જે બાબતો છે એ બાબતમાં સુપ્રીમ કોર્ટે ખરેખર તો લોકો સમક્ષ આવવાની જરૂર છે. લોકોની પાસે એને માગણી કરવાની જરૂર છે કે તમે આવો, આ દિશામાં તમે અમને મદદ કરો. અમે માનીએ છીએ કે દેશમાં ન્યાય મળવો જોઈએ. પણ વાસુદેવભાઈ, આ એક વાત ઉમેર્યું છું, એ આ એ જ કોર્ટ છે કે જે વારંવાર ફટકાર લગાવે છે સરકારને. આ એ જ કોર્ટ છે કે જે કહેતી હોય છે કે તંત્ર કામગીરી તો કરો, આપે શું કર્યું તે અમને સોંપો તો ખરા. આવી ઘટનાઓ સામે આવી રહી છે, તમારી શું કામગીરી છે, એ રીતે ફટકાર પણ લગાવતી આવી છે, એ પણ આપણી સમક્ષ છે. ન્યાયતંત્ર જે છે ફટકાર લગાવે છે, પણ એને છે ને ન્યાયતંત્રને નખ નથી, દાંત નથી. એ કેવી રીતે ન્યાય આપી શકવાની છે? એ તો એક જેને કહેવાય ને કે તંત્ર વગરની ન્યાયતંત્ર. ન્યાય છે ને ખાલી કોર્ટો છે, જેવું ચૂંટણી પંચનું છે. ચૂંટણી પંચ પાસે પણ એનો સ્ટાફ ક્યાં છે, એના પ્રતિનિધિઓ ક્યાં છે? ન્યાય પાસે. એટલે આ ન્યાયતંત્ર, ચૂંટણી તંત્રો નથી, આ તો એક સંસ્થાઓ છે. અને એ સંસ્થા ટોટલી સરકાર ઉપર ડિપેન્ડન્ટ છે. નિમણૂક પણ સરકાર કરે છે, ચૂંટણી પંચની નિમણૂક એ કરે છે. એટલે આ જે પ્રક્રિયા જે છે કે બાકીની બધી ફાલતુ ચીજો થઈ ગઈ અને પાવર સાથે સરકાર જે તંત્ર ચલાવી રહી છે એને બધો કબજો કરી લીધો. એટલે કોર્ટ કહે છે, જો હમણાં જ કોર્ટમાં ચુકાદો આવ્યો છે આ બ્લાસ્ટનો, કે ભાઈ બરાબર તપાસ નથી થઈ, ગુનેગાર છે એવું પ્રૂવ કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે, અમે એમને નિર્દોષ છોડી દઈએ છીએ. તો પોલીસને ગાલી દો ને 20 વર્ષ માટે. ભાઈ બ્લાસ્ટ તો થયો છે, કોને કર્યો શોધી નથી શકી, અથવા તો એને જે કઈ એકત્ર કર્યું છે. સાબરમતી જેલમાં સુરંગ ખોદવા વાળાને હમણાં જામીન આપ્યા. તમે કલ્પના તો કરો, જેલમાં ખોદી છે, બધાને ખબર છે, તો એને ફાંસી ચડવામાં વાર કેટલી? આવડો મોટો રાજદ્રોહ જેને કહેવાય એ ગુનો ત્યાં આચરવામાં આવ્યો છે, પણ ચાલે છે. એટલે કોર્ટો જે રીતે બિહેવ કરી રહી છે, અને કોર્ટો પાસે હકીકતમાં કોર્ટ પાસે પણ દાંત અને નખ નથી, એ ન્યાય કરી શકે એવી સ્થિતિમાં નહીં, કારણ કે સ્ટાફ જ નથી ને. તમે એડવાઇઝરિયલ સિસ્ટમ ઓફ જસ્ટિસ છે, વાદ પ્રતિવાદ તંત્ર છે. જો ઇક્વિસિટોરિયલ હોય ને તો તપાસનું તંત્ર કોર્ટ પાસે હોય, એટલે એનો માલિક કોણ હોય? જજ હોય. તો જજ પાસે તપાસ તંત્ર હોય તો આ બધું બંધ થઈ જાય. આ તો બિલકુલ આપણે કહ્યું તે વાતને લઈને એક વાત એ પણ કહીશ કે જે પોલીસ કે જેની કેટલી બધી ઉમદા કામગીરી પણ આપણી સામે છે, એ પોલીસને બચાવવાની કામગીરીથી લઈને ભર વરસાદની અંદર પૂરના પાણીમાંથી એક બાળકીને બહાર લાવવા સુધીની કામગીરી છે. અને એ જ છબીને બગાડતા એકાદ બે એવા પોલીસ કર્મચારીઓ કે જેના કારણે આખી છબી ખરડાઈ જાય છે, તે કેટલું યોગ્ય છે? વાસુદેવભાઈ અને આરસી પટેલ, આપણી સામે એ મુદ્દો પણ છે કે 3-4 વર્ષ પહેલા એક બાળકી જેને ગાંધીનગરમાં અંધારામાં કોઈ મૂકી ગયું હતું, આ એ જ ગૃહ રાજ્યમંત્રી હતા હર્ષ સંઘવી, કે જેમણે એ છોકરીને પોતાના બાળકને મળાવવા માટે કેટલી મહેનત કરી હતી. જો આટલી સરસ રીતે કામગીરી કરવામાં આવતી હોય તો પછી અહીંયા કેમ તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે તે જોવાનો સવાલ છે. સંવેદનશીલ સરકારની વાતો થઈ રહી છે, પરંતુ એ સંવેદના આખરે ક્યાં ખોવાઈ ગઈ છે જોવાની હવે જરૂર છે. અને એક વસ્તુ ચોક્કસથી અહીંયાથી કહું છું
કે આ જે સામાન્ય જનતા છે ને એ હવે ગંભીર ભયની હેઠળ જીવી રહી છે, તેને દૂર કરવાની ચોક્કસથી આ જ સરકારની ફરજ છે. નહીં તો પછી વડોદરાની અંદર જે રીતે જનતા આગળ આવીને કહ્યું કે આરોપીને અમે સોંપી દો, અમારે જે કરવું હશે અમે કરીશું, એવી ઘટનાઓ આગામી દિવસોમાં પણ સામે આવે છે અને તેના કારણે પછી લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ થાય છે. માટે તેને સુધારવાની ખરેખર જરૂરિયાત છે. બિલકુલ આરસી પટેલ અને વાસુદેવભાઈ આ બંને અમારી સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.